ઈશ્વર કૃપાળુ છે, ઈશ્વર મારા તમારા સ્વાર્થોની પૂર્તિ કરે છે અને નિસ્વાર્થપણે કરે છે. નિરાંતે જોઈ લેવાનું, નિસ્વાર્થપણે આપણા સ્વાર્થોની પૂર્તિ કરતું હોય એવું ભગવાન સિવાય કોઈ નથી. મહાત્મ્ય જ્ઞાન થાય તો જ પ્રેમ થાય. મહાત્મ્ય સીધું સાધું જોઈ લો, દુનિયાને મારાને તમારા શરીરનું જ કામ છે. આપણે મનથી સંત હોઈએ તો એ દુનિયાને લેવા દેવા નથી. નિરાતે વિચાર લેજો. તમારા જે કંઈ તમારી ઉંમર હોય, તમારો જે એક્સપિરિયન્સ હોય એને આમાં જોડતા જાઓ. આમાં હું એકલો બોલું છું, બાકી સતત તમને હું એક્ટિવ રાખીશ. તમારો અનુભવ જોજો. આપણને એવું લાગે કે દુનિયામાં કોઈ પ્રેમ કરતું હશે, બિલકુલ ખોટું. દુનિયાને મારા તમારા શરીરની જ જરૂર છે. જે દી શરીરથી નકામા થશો, ફેંકાઈ ન જાવ તો કહેજો. ઓલરેડી જે નકામા થયા છે ફેંકાયા છે કે એની નજર કરો. આપણે ત્યાં સુધી યાત્રા કરવાની જરૂર નથી, અહીં બેઠા બેઠા દેખાશે. ભાન ના પડતી હોય તો ચૂપ રહ્યો, આઘા રહ્યો, રૂમની અંદર પુરાઈ જજો, બોલતા નહીં. આ આવે ત્યારે અહીંયા બેસવું નહીં, ફલાણું ઢીકણું ચાલુ થઈ જાય કે નહીં. કોઈ પણ વ્યક્તિ હોય, નકામો થયો એટલે પૂરું. દુનિયાને માત્ર અને માત્ર મારા તમારા શરીરની જરૂરત છે. ઈશ્વરને શરીરનું કામ જ નથી. મય્યેવ મન આધત્સ્વ. ઈશ્વર કહે છે તારું મન મને આપ. મયી બુદ્ધિમ નિવેશય, તું તારી બુદ્ધિ મને આપ. ક્યાં છે આમાં શરીર? આ તો અંતઃકરણ કહેવાય. તારું એકેય બહિર્કરણ જોતું નથી. તારા અંતઃકરણ ને એમાંય અડધું તારું. ચિત્ત અહંકાર નથી માંગતો, મન બુદ્ધિ આપ. માંગીને લે છે કૃષ્ણ. ખાલી વામન માંગે છે એવું થોડું છે, કૃષ્ણ માંગે છે. અને કૃષ્ણ જે માંગે છે, જેણે કૃષ્ણને આપ્યું, કૃષ્ણનો નિયમ છે, એને 1 ગણું આપ્યું હોય તો 1000 ગણું કરીને આપે. ફરી પાછો બોલીશ, નિસ્વાર્થપણે આપણા સકલ સ્વાર્થોની પૂર્તિ કરતો હોય તો ભગવાન સિવાય કોઈ નથી.